નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. કોરોનાનો કાળ ફરી શરૂ થઈ ગયો છે. 2020નું વર્ષ પૂરું થયું ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આશા જાગી હતી કે નિયમોના કડક પાલન અને રસીકરણથી કોરોના રૂપી રાક્ષસનો જલ્દી જ અંત આવશે. વચ્ચે આ દાનવ નબળો પણ પડ્યો. રસી આવી ગઈ છતાં પણ કોરોનાએ ફરી યુટર્ન લીધો છે અને ફૂલ સ્પીડમાં ફેલાવાનું શરૂ કરી દીધું છે. ખાસ વાત એ છે કે લોકો જાણતા અજાણતા કોરોના રૂપી રાક્ષસની તાકાત વધારી રહ્યા છે. લોકડાઉન પછી અનલોક અને ફરી લોકડાઉનનો ભય. ડરના આ માહોલમાં જીવતા જીવતા એક વર્ષ વીતી ગયું પણ હજુ સુધી આ વાયરસથી મુક્તિ નથી મળી. ફરી આ વાયરસ ડરાવી રહ્યો છે. સંક્રમણ વધી રહ્યું છે. કેમ એક વર્ષ પૂર્ણ થયું છતાં સ્થિતિ નથી બદલાઈ? કેમ ફરી થઈ રહ્યો છે કોરોનાનો મહાવિસ્ફોટ? 22 मार्च रविवार को सुबह 7 बजे से रात 9 बजे तक सभी देशवासियों को जनता कर्फ्यू का पालन करना है. जनता कर्फ्यू ने एक वर्ष पूर्ण. બાવીસ માર્ચે જનતા કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો ત્યારે દેશમાં માત્ર 500 કેસ હતા. પણ છેલ્લા એક વર્ષમાં આ મહામારીએ ભારે તાંડવ મચાવ્યો. બાવીસ માર્ચ આજથી એક વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર દેશમાં જનતા કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ લોકડાઉનની ટ્રાયલ હતી. ટ્રાયલ સફળ રહી હતી અને 25 માર્ચથી કોરોનાના વધતા આંકડાઓ વચ્ચે દેશમાં લોકડાઉન લાગવાનું શરૂ થયું હતું. કોરોના તેમ છતાં વધતો રહ્યો હતો. એકથી બીજું, બીજાથી ત્રીજું અને ત્રીજાથી ચોથું લોકડાઉન લાગ્યું હતું. ત્યાર પછી શરૂ થયો અનલોકનો રાઉન્ડ. આ બધાની વચ્ચે કોરોના વધતો ગયો. સપ્ટેમ્બર સુધી આ ગતિ વધતી રહી. જ્યારે ઓક્ટોબર આવ્યો ત્યારે કહેવામાં આવ્યું હવે તો હવામાન બદલાવાનું શરૂ થશે તો આ આંકડા હજુ વધુ વધશે. પણ ઉલટું થયું. કોરોનાના કેસ ઘટવા લાગ્યા. ડિસેમ્બર આવતા આવતા કોરોનાની રફતાર પર બ્રેક વાગી. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ 30,000 ને પાર. મહારાષ્ટ્રમાં અત્યારે કોરોના સંક્રમણનો આંકડો 30,000 ને પાર પહોંચી ગયો છે. જ્યારે મુંબઈમાં કોરોના પોઝિટિવના આંકડા 3500 ને પાર કરી ગયા છે. છતાં પણ દાદર શાક માર્કેટ અને ફૂલ માર્કેટની સ્થિતિ જુઓ. લોકોની બેદરકારી સ્પષ્ટ જોવા મળી રહી છે. લોકો કેમેરા જોઈને માસ્ક ચઢાવી દે છે તો સોશિયલ ડિસ્ટન્સનું તો નામો નિશાન જ નથી. માર્કેટમાં એકઠી થયેલી ભીડ તમામ નિયમોને કેવી રીતે ભંગ કરી રહી છે તેનો અંદાજો આ ભીડ પરથી જ लगावी શકાય છે. महाराष्ट्र में कोरोना संक्रमण का आंकड़ा 30,000 के पार पहुंच चुका है. मुंबई में ये आंकड़ा 3,500 के पार पहुंच चुका है. लेकिन हालात अभी भी कितने गंभीर हैं वो यहाँ की लापरवाही से आपको साफ तौर पे दिखाई पड़ेंगे. ये दादर सब्जी मंडी का इलाका है. भीड़, सोशल डिस्टेंसिंग कहीं आपको दिखाई नहीं पड़ेगी. लोग जो हैं वो यहाँ पर एकदम अगर देखें तो पूरी तरह से लापरवाह जो है होकर दिखाई पड़ेंगे. जहाँ पर किसी नियमों का पालन नहीं किया जाता. लोग कैमरा देखते हैं, मास्क जो है वो पहन लेते हैं, लेकिन डिस्टेंसिंग कहीं नहीं दिखाई पड़ेगी. खास बात यह है कि लगातार
जो संक्रमण के मामले उभर कर सामने आ रहे हैं उसमें अगर एक भी संक्रमित व्यक्ति अगर इस भीड़ में मौजूद रहा तो उसके प्रभाव से जो है कई लोग संक्रमित हो सकते हैं। लिहाजा प्रिकॉशनरी मेजर्स जो लिए जाने चाहिए वो यहाँ पर दिखाई नहीं पड़ेंगे। આ તરફ નાગપુરમાં છેલ્લા 5 દિવસમાં રોજ 3000થી વધુ કોરોનાના દર્દી નોંધાઈ રહ્યા છે। છેલ્લા એક અઠવાડિયાના આંકડા પર નજર નાખીએ તો કુલ આંકડો 22,000ને પાર કરી ગયો છે। કડક પ્રતિબંધો બાદ જ્યારે નાગપુરમાં બજારમાં થોડી રાહત આપવામાં આવી અને જેવી દુકાનો ખુલી જે સ્થિતિ જોવા મળી તે તમે જુઓ। पिछले 5 दिनों की बात की जाए तो नागपुर में रोजाना 3000 के ऊपर मामले आ रहे हैं। पिछले 24 घंटे में भी 3600 के ऊपर नागपुर में मामले आए, 32 लोगों की मौत हो गई है। और आज से मार्केट में जो कड़ी पाबंदियाँ थी उसमें थोड़ी ढील दी गई है। हम देख सकते हैं कि हम सीताबर्डी मार्केट में हैं और सीताबर्डी मार्केट में आज से दुकानें लगी है। होली है, इसलिए होली के मद्देनज़र जो रियायतें दी गई है इन दुकानदारों को, तो देख सकते हैं कि नागपुर में जिस तरह से कोरोना का जो महामारी का प्रकोप देखने को मिल रहा है उसके मद्देनज़र फिर से जो छूट दी गई है तो दुकानें खुली हुई है। अगर एक सप्ताह का अगर बात की जाए तो नागपुर में 22,000 के ऊपर नए मामले सामने आए, जो कोरोना रोगियों की या मरीजों की जो संख्या है दिनों दिन बढ़ती हुई दिख रही है। 11 માર્ચ 2020ના રોજ WHOએ કોરોના વાયરસને લઈ દુનિયાને ચેતવી હતી। 22 માર્ચ 2020ના રોજ ભારતમાં જનતા કર્ફ્યુનું એલાન થયું હતું। એક વર્ષ વીતી ગયું છતાં હજુ વાયરસ ગયો નથી। જ્યારે કોરોનાને મહામારી જાહેર કરવામાં આવી ત્યારે દુનિયાના કેટલાય દેશો પાસે કોરોનાનો મુકાબલો કરવા માટે આરોગ્યની પૂરતી માળખાકીય સુવિધા પણ નહોતી। ગરીબ દેશોની વાત તો જવા દો, અમેરિકા બ્રિટન જેવા સુપર પાવર દેશોમાં પણ સ્વાસ્થ્ય સેવાઓ કથળવા લાગી। પાછું આ વાયરસની પ્રકૃતિ પણ એવી હતી કે એક દેશમાં વાયરસનો મુકાબલો કરવાની રીત બીજા દેશમાં કેટલી અસરદાર સાબિત થશે। 100 વર્ષ પછી દુનિયામાં એક એવા વાયરસે દત્તક લીધી હતી જેને આખી દુનિયાને હચમચાવી નાખી હતી। 1918માં સ્પેનિશ ફ્લૂ ફેલાયો હતો। 3 વર્ષમાં આ ફ્લૂએ 10 લાખ લોકોના જીવ લીધા હતા। પણ કોરોના તો સ્પેનિશ ફ્લૂ કરતા પણ ખતરનાક સાબિત થયો। એક વર્ષમાં જ તેને 26 લાખ લોકોનો ભોગ લીધો અને આ મોતનો આંકડો અને આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે। અપેક્ષાઓથી આગળ વધીએ તો પસંદગી સરળ બને। આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે। ગુજરાતીઓના દિલની પસંદ દરરોજ સાંજે 6:56 કલાક। અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે। અપેક્ષાઓથી આગળ વધીએ તો પસંદગી સરળ બને। આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે। ગુજરાતીઓના દિલની પસંદ દરરોજ સાંજે 6:56 કલાક।
અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે. અપેક્ષાઓથી આગળ વધીએ તો પસંદગી સરળ બને. આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે. ગુજરાતીઓના દિલની પસંદ. દરરોજ સાંજે 6:56 કલાક. અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે. અપેક્ષાઓથી આગળ વધીએ તો પસંદગી સરળ બને. આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે. ગુજરાતીઓના દિલની પસંદ. દરરોજ સાંજે 6:56 કલાક. અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે. અપેક્ષાઓથી આગળ વધીએ તો પસંદગી સરળ બને. આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે. ગુજરાતીઓના દિલની પસંદ. દરરોજ સાંજે 6:56. એક દિવસમાં દેશમાં 47,000 કેસનો આંકડો. અમારો ઉદ્દેશ તમને ડરાવવાનો નથી, પરંતુ સાવચેત કરવાનો છે, જેથી કોરોનાને લઈ જે બેદરકારી રાખવામાં આવી રહી છે તે બંધ કરવામાં આવે, કેમ કે આ ખતરો આ વખતે વધુ ઘાતક થતો નજરે પડી રહ્યો છે. દેશમાં કોરોનાની આ બીજી લહેર ઝડપથી ફેલાઈ રહી છે. વેક્સિન આવી ગઈ છે, પરંતુ કોરોના હજુ ગયો નથી. આ શું કરી રહ્યા છો તમે? આ કેમ કરી રહ્યા છો? કોરોના કાળમાં આટલી ભીડ ભારે પડશે. માની જાઓ, ચેતી જાઓ. હજુ સમય છે. સાવધાની તમારી, અમારી, આપણા બધાની જિંદગી બચાવી શકે છે. રમેશભાઈ, મહેશભાઈ, જયેશભાઈ, કોરોનાને હળવાશથી ના લો. પણ તમે છો કે સાંભળવા માટે તૈયાર જ નથી. કોરોનાને લઈ બેદરકારી ભારે પડશે. માસ્ક નહીં પહેરી મહામારીને આમંત્રણ. હજુ 1 મહિના પહેલા બધું સારું ચાલી રહ્યું હતું. વેક્સિન આવ્યા બાદ એવી આશા જાગી હતી કે કોરોના હવે ગાયબ થઈ જશે. પણ થયું ઊંધું જ. અત્યારે ભારત પાસે 2 વેક્સિન છે, પણ કોરોનાની વિસ્ફોટક સ્થિતિ પણ દેખાવા લાગી છે. શહેર શહેર કોરોનાની જોવા મળી રહી છે બીજી લહેર. રાજ્ય સરકારો એક્શનમાં છે, પણ કોરોનાની બીજી લહેર બેકાબુ નજરે પડી રહી છે. કોરોનાની આ બેકાબુ લહેર પર સવાર આવનારા સમયની સ્થિતિ સ્પષ્ટ જોવા મળી રહી છે. સ્થિતિને જોતા ક્યાંક નાઇટ કર્ફ્યુ તો ક્યાંક આંશિક લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. છતાં પણ કોરોનાના આંકડા સતત વધી રહ્યા છે.
વધી રહ્યો છે મહામારીનો ખતરો. વાયરસના કહેરની ખોફનાક દસ્તક. 10 રાજ્યોમાં કોરોનાનો કહેર. કોરોના મહામારી પર બ્રેક બાદ ફરી એકવાર વાયરસ આઉટ ઓફ કંટ્રોલ થવા જઈ રહ્યો છે. દેશના 10 રાજ્યો પર વાયરસના વિકરાળ પડકારોની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. કોરોનાની આ દહેશત એટલા માટે વધી રહી છે કેમ કે છેલ્લા 7 દિવસમાં કોઈ દિવસ એવો નથી ગયો જ્યારે કોરોનાના દર્દીઓની સંખ્યામાં થોડો પણ ઘટાડો જોવા મળ્યો હોય. કોરોનાના કેસના આંકડા દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે. 16 માર્ચ 24,492 કેસ, 17 માર્ચ 24,903 કેસ, 18 માર્ચ 35,817 કેસ, 19 માર્ચ 40,953 કેસ અને છેલ્લા 24 કલાકમાં 46,951 કેસ. કોરોનાને લઈને સૌથી વધુ કફોડી સ્થિતિ થઈ હોય તો તે મહારાષ્ટ્રની છે. અહીં કોરોનાની બીજી લહેરનો દાવો કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30,535 કેસ નોંધાયા છે. જ્યારે 99 દર્દીના આ ઘાતક વાયરસથી મોત થયા. મહારાષ્ટ્રમાં મુંબઈ કોરોનાના વિસ્ફોટનું કેન્દ્ર બન્યું છે. અહીં વાયરસના કારણે પીડિતોનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિ છતાં અહીં લોકોની બેદરકારી જોવા મળી રહી છે. લોકોની બેદરકારીનું પરિણામ છે કે મુંબઈમાં મહાનગરપાલિકાએ કડક પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. ની સંખ્યા 86 થઈ ગઈ છે. આ જ કારણ છે કે 8 શહેરોમાં નાઇટ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. એટલે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ. એટલું જ નહીં, સરકારે રાજ્ય બહારથી આવતા વ્યક્તિઓ માટે કોરોના રિપોર્ટ લાવવા કહેવામાં આવ્યું છે અને જો રિપોર્ટ નહીં લાવે તો 15 દિવસ ક્વોરન્ટીન થવું પડશે. દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાએ ફરી એક વખત અડ્ડો જમાવ્યો છે. રવિવારે અહીં 823 દર્દીઓ સામે આવ્યા હતા, જ્યારે 613 દર્દીઓ સાજા થયા અને 1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી 6.46 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, જેમાંથી 6.33 લાખ સાજા થઈ ગયા છે. જ્યારે 10,956 દર્દીઓના મોત થયા છે. 3,618 દર્દીઓની સારવાર ચાલુ છે.